ગયા છે 1 તો પાછા અમે નીકળી ગયા છે. ધ્યાનથી દેખો અમારા જીજાજી છે અને અમારા દીદી છે અને દીદીનું નાનું પાર્સલ પણ છે. તો ફ્રેન્ડ્સ હવે વાગી ગયા છે 2 વાગી ગયા છે તમે જોઈ શકો છો અને અમને બેને બહુ વધારે લાગી છે અને અમારા દીદીનો તો ઉપવાસ છે તમે જોઈ શકો છો. તો કરીએ ખાવાની ઈચ્છા છે. અમારા એક ફ્રેન્ડ આવી ખેતર ખેડાયું દવાઓ ભાતરે છટાવડાવી અને પૈસા પાછા અપાવડાવી. ભાઈ અમારાથી હવે કંટાળી ગયા છે બહુ જ. હા હું સરને કહી કંટાળી નથી એટલે અમે અત્યારે ફરીને કંટાળી ગયા છીએ. મજા આવે છે અમને ફરવાની. લાઈફમાં સ્ટ્રગલ પણ જરૂરી છે. અમે સવારના 10 વાગ્યાથી નીકળી ગયા છીએ અને અમારા ભાઈના કોઈ ફ્રેન્ડ પણ આવી રહ્યા છે. અમને મળવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો. ઓકે આપણે જુઓ એ તો તરત જોડી જાય. તો હાય ફ્રેન્ડ્સ અમારા ભાઈ કહી રહ્યા છે કે તમે થોડા કપડાં પણ ચેન્જ કરો બિઝનેસ સાથે સાથે. તમે શું કીધું તમે અમને અત્યારે મોજડી રહો અમે ડાયમંડ બેન્ડ તમે પૂછાય. તો અમારા ભાઈ અમને નવા કપડાં લાવી આવવાના છે દિવાળીના. અમારા ના એ ખોટી વાત છે. મારા જ કપડા હું નહીં લાવ્યો. અમારા દિવાળીમાં તો લાવ્યા પણ ખાલી એક જોડી ફોર્મલ કપડાં. લીડર પાનમાં ગઈ જાય ને તો દીદી છે ભારતી દીદી જે મેં અત્યારે સની વેટિંગ કરી રહ્યા છીએ. જે એમના બાલ તમે ધ્યાનથી જોવો એકદમ જોવાનું જરૂર નથી. એકદમ બ્લેક થઈ જાય. કઈક શેમ્પુ યુઝ કરવાનું કહે છે કે 5 અરે હું તો ક્લિનિક પ્લસ થી ધોવાની વાત કરતો હતો ભાઈ. ફરીથી જવાનું હોય આ બહુ ખોટી વસ્તુ ફરી ગયા છે. શેમ્પુ યુઝ કરાય ના કરાય. અરે આખી જગ કરે છે તો હું કરું હું ફરક જગમાં તમારે ફરક નહીં. આમ આવી જાય છે કુદરતી તો હું કરું તો અંદર હું બીજો ચો નાખવા તો કમેન્ટ કરો જલ્દીથી ડાય કરવી જોઈએ કે ના કરવી જોઈએ. અરે કરવી જ પર હે સારું લગાવવા માટે તો કરવી પડે કે નહીં. પણ શેમ્પુ વાળી ડાય નહીં તો કઈ ડાઈ લગાવું ભાઈ. સલોનમાં જવાનું. સલોન વાળાનો બસો આવી પત પર પેલી 20 રૂપિયા પતી જાય. બધું આખું દોડું